મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાગરિક સુરક્ષા સમીક્ષા બેઠક યોજાઈ। મહીસાગર જિલ્લાના લુણાવાડા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને દેશની તથા રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સિવિલ ડિફેન્સ અંતર્ગત જિલ્લાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ જેમાં પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કલેક્ટર જિલ્લામાં વર્તમાન નાગરિક સુરક્ષાની સ્થિતિની વિસ્તૃત ચર્ચા કરી હતી અને વિવિધ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી। સુશ્રી અર્પિત સાગરે તમામ વિભાગોને સંકલનમાં રહીને કામ કરવા અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રહેવા સૂચના આપી હતી। તેમણે સિવિલ ડિફેન્સના મહત્વના પર ભાર મૂકતા જણાવ્યું હતું કે કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં લોકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવી એ જિલ્લા વહીવટી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર સીવી લટ્ટા, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, પ્રાંત અધિકારીઓ, મામલતદાર સહિત સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રાજેન્દ્ર પટેલ, મહીસાગર।